નમસ્કાર મિત્રો, સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે જોઈશું પ્રોનાઉન એટલે કે સર્વનામ. સર્વનામ કોને કહેવાય? તો નામના બદલે વપરાય તેને સર્વનામ કહીશું. એક વાક્ય આપેલું છે, ધવલ ઇઝ માય ફ્રેન્ડ, હી લીવ્સ ઇન અમદાવાદ. મતલબ કે ધવલ મારો મિત્ર છે અને તે અમદાવાદમાં રહે છે. તો અહીંયા વાક્યમાં આપણે ધવલ એક વાર વાપરી પછી ફરીથી ધવલ નામનો ઉલ્લેખ નથી કરતા વાક્યમાં. તેના બદલામાં ધવલની બદલેમાં અહીંયા આપણે ધવલનું સર્વનામ હી વાપર્યું છે. ધવલ છોકરો છે એટલા માટે તેનું સર્વનામ હી બને. હવે આપણે આગળ એક કોષ્ટક બનાવ્યું છે તે જોઈએ, જેમાં ઘણા બધા સર્વનામ આપેલા છે. તો અહીંયા બધા સર્વનામ આપેલા છે અને એમાં સબ્જેક્ટ પ્રોનાઉન એટલે કે કર્તા તરીકે જે સર્વનામ વપરાય, પછી ઓબ્જેક્ટ પ્રોનાઉન એટલે કર્મ તરીકે જે સર્વનામ વપરાય તે, પછી પોઝેસિવ એડજેક્ટિવ એટલે કે સંબંધિત વિશેષણ, પછી છે પોઝેસિવ પ્રોનાઉન એટલે સંબંધિત પ્રોનાઉન સર્વનામ, અને છેલ્લું છે રિફ્લેક્સિવ પ્રોનાઉન. ઓકે, હવે દરેક પર્સન વાઇઝ જોઈશું. સૌથી પહેલાં પ્રથમ પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ, બંનેના એક વચન અને બહુવચન સર્વનામો જોઈશું. તો શરૂ કરીએ. સૌથી પહેલાં જોઈએ ફર્સ્ટ પર્સન સિંગ્યુલર એટલે કે પ્રથમ પુરુષ એક વચન. તો પ્રથમ પુરુષ કોને કહેવાય? તો બોલનાર જે વ્યક્તિ હોય તેને આપણે પ્રથમ પુરુષ કહીએ છીએ. અત્યારે હું બોલું છું તો હું પ્રથમ પુરુષ તરીકે ગણાવું. તો અત્યારે સૌથી પહેલાં પ્રથમ પુરુષનું સબ્જેક્ટ પ્રોનાઉન શું થાય? તો આઈ એટલે કે હું ક્રિયા કરું છું તો એ સબ્જેક્ટ પ્રોનાઉન થયું જે કર્તા તરીકે વપરાય છે. પછી પ્રથમ પુરુષનું એક વચન આઈનું ઓબ્જેક્ટ પ્રોનાઉન થાય મી એટલે કે મને એટલે કે કર્મ તરીકે વપરાય. પછી ત્રીજું છે પોઝેસિવ એડજેક્ટિવ. તો આઈનું પોઝેસિવ એડજેક્ટિવ પ્રથમ પુરુષનું શું થાય? માય. પછી પોઝેસિવ પ્રોનાઉન આઈનું પોઝેસિવ પ્રોનાઉન થાય માઇન, અને તેનું રિફ્લેક્સિવ પ્રોનાઉન થાય માય સેલ્ફ એટલે કે મારી જાતે. આ થયું પ્રથમ પુરુષ એક વચનના પ્રોનાઉન. હવે જોઈએ પ્રથમ પુરુષ બહુવચનના પ્રોનાઉન. હું એકલો બોલું ત્યારે પ્રથમ પુરુષ એક વચન કહેવાય. જ્યારે એક કરતાં વધારે વ્યક્તિ બોલતા હોય ત્યારે આપણે એને બહુવચન ગણીએ છીએ. તો પ્રથમ પુરુષનું બહુવચન શું થાય? વી એટલે કે અમે બધા બોલીએ છીએ એમ. તો તેનું સબ્જેક્ટ પ્રોનાઉન થાય વી એટલે કે અમે. પછી ઓબ્જેક્ટ પ્રોનાઉન થાય અસ એટલે કે અમને, જે કર્મ તરીકે વપરાય. પછી પોઝેસિવ એડજેક્ટિવ એટલે કે સંબંધિત વિશેષણ વીનું થાય અવર. પછી પોઝેસિવ પ્રોનાઉન થાય અવર્સ એટલે કે અમારું. પછી રિફ્લેક્સિવ પ્રોનાઉન થાય અવર સેલ્સ એટલે કે અમારી જાતે. હવે જોઈએ બીજો પુરુષ એક વચન. તો બીજો પુરુષ કોને કહેવાય? તો બીજો પુરુષ એટલે કે સાંભળનાર વ્યક્તિ હોય તેને આપણે બીજો પુરુષ કહીએ છીએ. તો અત્યારે હું બોલું છું અને તમે બધા સાંભળી રહ્યા છો તો તમે બધા બીજા પુરુષ તરીકે ગણાવો. તો સૌથી પહેલાં બીજા પુરુષનું કર્તા તરીકે પ્રોનાઉન સર્વનામ જોઈએ. તો સેકન્ડ પર્સન સિંગ્યુલર યુ એટલે કે તું અથવા તો તમે. પછી તેનું કર્મ સર્વનામ થાય યુ એટલે કે તમે. પછી પોઝેસિવ એડજેક્ટિવ થાય યોર એટલે કે તારું. પછી પોઝેસિવ પ્રોનાઉન થાય યોર્સ એટલે કે તારું. પછી રિફ્લેક્સિવ પ્રોનાઉન થાય યોર સેલ્ફ એટલે કે તારી જાતે. પછી બીજા પુરુષ આ એક વચન જોયું. હવે બીજો પુરુષ બહુવચન જોઈએ. તો તેનું સબ્જેક્ટ પ્રોનાઉન એટલે કે કર્તા તરીકે સર્વનામ શું થાય? યુ એટલે કે તું અથવા તો તમે. પછી ઓબ્જેક્ટ પ્રોનાઉન શું થાય? કર્મ તરીકે યુ એટલે કે તમે. પછી પોઝેસિવ એડજેક્ટિવ શું થાય? યોર એટલે કે તમારું. પછી પોઝેસિવ પ્રોનાઉન યોર્સ એટલે કે તમારું, અને રિફ્લેક્સિવ પ્રોનાઉન થાય યોર સેલ્ફ એટલે કે તમારી જાતે. હવે અહીંયા જોઈએ બીજો પુરુષ સિંગ્યુલરમાં અને બીજો પુરુષ પ્લુરલમાં એટલે કે એક વચન અને બહુવચન બંનેમાં તેનું યુ યોર્સ બધું સરખું જ થાય છે. પરંતુ જ્યારે આપણે વાક્ય જોઈશું ત્યારે ખબર પડશે કે વાક્ય પરથી કે વાક્ય એક વચનમાં વપરાયેલું છે યોર્સ કે બહુવચનમાં વપરાયેલું છે. એક વચનમાં હોય ત્યારે યોર સેલ્ફ એટલે કે તારી અથવા તો તમારી જાતે, અને અહીંયા બહુવચનમાં હોય ત્યારે યોર સેલ્ફ એટલે કે પાછળ ઈએસ લાગે છે, જ્યારે એક વચનમાં સેલ્ફ એટલું જ હોય છે. ઓકે, આગળ વાક્ય જોઈશું એટલે વધારે ખબર પડશે. પછી જોઈએ ત્રીજો પુરુષ કોને કહેવાય? તો બોલનાર અને સાંભળનાર એના સિવાય કોઈ ત્રીજો વ્યક્તિ વાત કરતો હોય ત્યારે આપણે એને ત્રીજો પુરુષ ગણીએ છીએ. હવે ત્રીજા પુરુષમાં 3 હોય છે, એક પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ, જે રીતે ગુજરાતી વ્યાકરણમાં હોય છે એ રીતે. તો અહીંયા પણ જોઈએ થર્ડ પર્સન મેલ એટલે કે મસ્ક્યુલાઇન, પુરુષ જાતિ હોય એને આપણે મસ્ક્યુલાઇન કહીએ છીએ. તો તેનું સબ્જેક્ટ પ્રોનાઉન કર્તા તરીકે શું થાય?
હી એટલે કે તે. પછી થર્ડ પર્સન મેલ એટલે કે મસ્ક્યુલાઇન પુરુષ માટે ઓબ્જેક્ટ પ્રોનાઉન કર્મ સર્વનામ શું થાય? હિમ એટલે કે તેને. પછી એનું પોઝેસિવ એડજેક્ટિવ શું થાય? હીઝ. પછી પોઝેસિવ પ્રોનાઉન શું થાય? એ પણ હીઝ થાય. અને રિફ્લેક્સિવ પ્રોનાઉન થાય હિમ સેલ્ફ. અહીંયા તમે જોશો કે પોઝેસિવ એડજેક્ટિવ અને પોઝેસિવ પ્રોનાઉન એ બંનેમાં ડિફરન્સ શું છે એ આપણે વાક્ય જોઈશું એટલે આપણે સમજાવીશું. પછી થર્ડ પર્સન ફિમેલ એટલે કે ફેમિનાઇન જેન્ડર એટલે કે સ્ત્રી જાતિ માટે કર્તા સર્વનામ શું છે? શી, તો એટલે કે તે અથવા તો તેણી. પછી ઓબ્જેક્ટ પ્રોનાઉન એટલે કે કર્મ સર્વનામ શું થાય? હર એટલે કે તેને અથવા તેણીની. પછી પોઝેસિવ એડજેક્ટિવ શું થાય? હર એટલે કે તેની. પછી પોઝેસિવ પ્રોનાઉન્સ હર્સ એટલે કે તેની. અને રિફ્લેક્સિવ પ્રોનાઉન થાય હર સેલ્ફ એટલે કે તેની જાતે. પછી થર્ડ પર્સન ન્યુટર. ન્યુટર એટલે કે નપુંસકલિંગ. નપુંસકલિંગ કોને કહેવાય? તો કોઈ નિર્જીવ વસ્તુ હોય અથવા તો એવું શું કહેવાય વ્યક્તિ હોય, મતલબ બાળક હોય કે બાળકની આપણને નાનું બાળક હોય તો બેબી બોય છે કે બેબી ગર્લ છે એ આપણને ખબર ના હોય તો એ સમયે બાળક માટે આપણે થર્ડ પર્સન તરીકે ઈટ વાપરીએ છીએ સર્વનામ તરીકે. તો થર્ડ પર્સનમાં તેનું કર્તા સર્વનામ થાય ઈટ એટલે કે તે. ઓબ્જેક્ટ પ્રોનાઉન થાય ઈટ એટલે કે તે અથવા તેને. પછી એનું પોઝેસિવ એડજેક્ટિવ થાય ઇટ્સ એટલે કે તેનું. અને પોઝેસિવ પ્રોનાઉન એ સ્વરૂપ ઈટમાં લાગુ પડતું નથી કે ઈટમાં આવતું પણ નથી. અને રિફ્લેક્સિવ પ્રોનાઉન થાય ઇટ સેલ્ફ એટલે કે પોતે અથવા પોતાનું. આ થયા ત્રીજો પુરુષ એકવચન. હવે છેલ્લું કોષ્ટક છે ત્રીજો પુરુષ બહુવચન, થર્ડ પર્સન પ્લુરલ. પ્લુરલ એટલે કે હવે હી, શી, ઇટ હવે એ એક વ્યક્તિ બોલતા હતા, જ્યારે બહુવચનમાં એક કરતાં વધારે ભેગા થઈને બોલે, મતલબ કે માન લો કે એક કરતાં વધારે 2-4 જણા ભેગા થઈને બોલે ત્યારે એનું સબ્જેક્ટ પ્રોનાઉન ધે વપરાય છે. એટલે કે સબ્જેક્ટ પ્રોનાઉન ધે એટલે કે તેઓ. પછી એનું ઓબ્જેક્ટ પ્રોનાઉન થાય ધેમ એટલે કે તેઓને. પછી તેનું પોઝેસિવ એડજેક્ટિવ થાય ધેર એટલે કે તેઓનું, જે માલિકી દર્શાવે. આ જે પોઝેસિવ એડજેક્ટિવ છે તે કોઈ પણ વસ્તુ સાથે માલિકીનો અર્થ દર્શાવતો હોય એના માટે આપણે પોઝેસિવ એડજેક્ટિવ પ્રોનાઉન વાપરીએ છીએ. પછી પોઝેસિવ પ્રોનાઉન શું થાય? ધેર્સ એટલે કે તેઓનું. અને તેનું રિફ્લેક્સિવ પ્રોનાઉન થાય ધેમ સેલ્વ્સ. ઓકે, તો હવે આપણે આ જેટલા પણ પ્રોનાઉન જોયા તેના દરેકના એક વાક્ય જોઈ લઈએ. તો સૌથી પહેલા આપણે પ્રથમ પુરુષ એક વચન માટે આઈ. તો આઈ પ્લે ફૂટબોલ એટલે કે હું ફૂટબોલ રમું છું. તો અહીંયા જે આઈ વપરાયો છે એ સબ્જેક્ટ પ્રોનાઉન એટલે કર્તા તરીકે વપરાયેલો છે. પછી આઈનું ઓબ્જેક્ટ પ્રોનાઉન શું થાય? આઈનું ઓબ્જેક્ટ પ્રોનાઉન એટલે કર્મ તરીકે સર્વનામ થાય મી. આઈનું મી થાય. તો રવિ કોલ્ડ મી મતલબ કે રવિએ મને બોલાવ્યું. કોને? મને બોલાવ્યું. તો આપણે આગળ પાર્ટ ઓફ સ્પીચમાં જોયું હતું શું અને કોને વડે પ્રશ્ન કરીએ તો આપણને કર્મ મળે છે. તો અહીંયા પણ જો આ વાક્યમાં રવિ કોલ્ડ મી એટલે કે રવિએ મને બોલાવ્યો. તો આમાં પ્રશ્ન કરીએ રવિએ કોને બોલાવ્યો? તો રવિએ મને બોલાવ્યો. તો અહીંયા મી મને એ શું થયું? કર્મ થયું આપણું, જેનું અંગ્રેજી થાય મી એટલે કે મી અહીંયા ઓબ્જેક્ટ પ્રોનાઉન તરીકે વપરાયેલું છે. પછી ત્રીજું વાક્ય જોઈએ, ધીસ ઇઝ માય પેન એટલે કે આ મારી પેન છે. તો અહીંયા ધીસ ઇઝ પછી માય. આઈનું પોઝેસિવ એડજેક્ટિવ શું થાય? માય એટલે કે અહીંયા જે માય છે એ પેન સાથે સંબંધ દર્શાવે છે કે આ પેન કોની છે? તો આ પેન મારી છે. એટલે અહીંયા માય જે છે એ થયું આપણું પોઝેસિવ એડજેક્ટિવ. હવે ચોથું વાક્ય છે ધીસ પેન ઇઝ માઇન. હવે આઈનું પોઝેસિવ પ્રોનાઉન શું થાય? માઇન એટલે કે ધીસ પેન ઇઝ માઇન. તો આ પેન મારી છે. હવે તમે ત્રીજું વાક્ય અને ચોથું વાક્ય જુઓ. ત્રીજા વાક્યમાં ફરક કેટલો છે? આ મારી પેન છે અને ચોથું વાક્ય છે આ પેન મારી છે. બંનેનો અર્થ તો સરખો જ થાય છે, પરંતુ અહીંયા અંગ્રેજીમાં શું થાય છે? અહીંયા માય આપેલું છે અને અહીંયા માઇન આપેલું છે. જ્યારે અહીંયા માય આપેલું હોય છે ત્યારે માય પછી કોઈક નામ હોવું જોઈએ, તો જ એ માય છે એ પોઝેસિવ એડજેક્ટિવ એટલે કે સંબંધિત વિશેષણ તરીકે દર્શાવે છે. તો જ એ માય છે એ કોઈ પણ વસ્તુની માલિકી દર્શાવે છે. જ્યારે અહીંયા ચોથું વાક્ય છે ધીસ પેન ઇઝ માઇન. તો અહીંયા માઇન પછી ક્યારે પણ કોઈ નામ આવતું નથી. એટલા માટે આપણે માઇનને છે પોઝેસિવ પ્રોનાઉન તરીકે ગણીએ છીએ, જ્યારે માયને આપણે પોઝેસિવ એડજેક્ટિવ તરીકે ગણીએ છીએ. એટલે જ્યારે પણ માઇન પછી નાઉન આપેલું હોય તો એ વાક્ય ખોટું પડે. આ ફરક છે પોઝેસિવ એડજેક્ટિવ અને પોઝેસિવ પ્રોનાઉનમાં. એટલે કે માય છે પોઝેસિવ એડજેક્ટિવ થાય અને માઇન છે પોઝેસિવ પ્રોનાઉન થાય. પછી
પાંચમું વાક્ય જોઈએ, આઈ કમ્પ્લીટેડ ધ વર્ક માયસેલ્ફ એટલે કે મારી જાતે. આપણે કોષ્ટકમાં જોયું હતું, તો મેં મારી જાતે કામ પૂરું કર્યું. ઓકે, આ થયું પ્રથમ પુરુષ એક વચનના વાક્યો. હવે આપણે જોઈએ બીજો પુરુષ, પ્રથમ પુરુષ બહુવચન જોઈએ. તો અહીંયા વી, આઈનું આઈ એક હતો એટલે આપણે આઈ એટલે એક એટલે હું, જ્યારે એક કરતાં વધારે હોય એટલે તેનું પ્રથમ પુરુષ બહુવચન માટે વાક્ય જોઈએ. તો વી એટલે કે અમે, વી પ્લે ક્રિકેટ એટલે કે અમે ક્રિકેટ રમીએ છીએ. તો અહીંયા વી વપરાયેલું છે એ કર્તા તરીકે વપરાયેલો છે. કોણ ક્રિકેટ રમે છે? તો અમે બધા. તો વી પ્લે ક્રિકેટ એટલે આ થયું બહુવચન થયું, જે સબ્જેક્ટ પ્રોનાઉન એટલે કે કર્તા તરીકે વપરાયેલું સર્વનામ વી છે. પછી બીજું વાક્ય છે, ટીચર ટોટ અસ એટલે શિક્ષકે અમને શીખ્યું. તો કોને શિક્ષકે કોને શીખવ્યું? તો અમને. તો અહીંયા વીનું કર્મ શું થાય? કર્મ સર્વનામ અસ થાય, એટલે અહીંયા અસ છે એ ઓબ્જેક્ટ પ્રોનાઉન થયું. પછી ત્રીજું વાક્ય છે, ધીસ ઇઝ અવર હાઉસ એટલે કે આ અમારું ઘર છે. તો અહીંયા અવર થયું એ પોઝેસિવ એડજેક્ટિવ થયું, કારણ કે હાઉસ એટલે ઘરની માલિકી દર્શાવે છે, એટલા માટે અવર થયું, એ થયું પોઝેસિવ એડજેક્ટિવ. જ્યારે ચોથું વાક્ય છે, ધીસ હાઉસ ઇઝ અવર્સ એટલે કે આ ઘર અમારું છે. હવે અહીંયા અવર્સ થયું એ પોઝેસિવ પ્રોનાઉન થયું. જે રીતે આપણે આગળના વાક્યમાં માય અને માઇનનો ફરક જોયો, એ જ ફરક અહીંયા અવર અને અવર્સમાં છે. જ્યારે અહીંયા અવર પછી કોઈ પણ નાઉન આવે છે, જ્યારે અવર્સ પછી નાઉન આવતું નથી. આ ફરક છે પોઝેસિવ એડજેક્ટિવ અને પોઝેસિવ પ્રોનાઉનમાં. હવે આ જ રીતે આપણે પરીક્ષામાં પૂછી શકીએ. આ રીતે સેન્ટેન્સ આપેલો હોય, ધીસ ઇઝ અવર હાઉસ અને ધીસ હાઉસ ઇઝ અવર્સ. આ બંને વાક્ય આપેલા હોય અને એમાંથી અંડરલાઇન કરીને આપેલું હોય અને પૂછ્યું હોય કે નીચેનામાંથી અવર છે એ શું છે? પોઝેસિવ એડજેક્ટિવ છે, પોઝેસિવ પ્રોનાઉન છે, અથવા તો અવર્સ વિશે પણ પૂછી શકે છે. તો આપણે ધ્યાન રાખવાનું, અવર પછી નાઉન હોય તો અવર છે એ પોઝેસિવ એડજેક્ટિવ થાય, અને અવર્સ પછી નાઉન ના હોય અને એસ લાગેલો હોય તો એ પોઝેસિવ પ્રોનાઉન તરીકે વર્તે છે. પછી પાંચમું વાક્ય જોઈએ, વી એન્જોયડ અવર સેલ્સ મતલબ કે અમે અમારી જાતે આનંદ મેળવ્યો. અહીંયા વીનું આપણું રિફ્લેક્સિવ પ્રોનાઉન વીનું શું થાય? અહીંયા અવર સેલ્સ આપણે જોઈએ એમ. તો વીનું રિફ્લેક્સિવ પ્રોનાઉન થાય અવર સેલ્સ એટલે કે અમારી ખુદની જાતે. હવે આગળ બીજું વાક્ય જોઈએ, યુ એટલે કે બીજો પુરુષ. આ બીજો પુરુષ આપણે એક વચન માટે જોઈએ. યુ આર સ્માર્ટ એટલે કે તમે હોશિયાર છો, અથવા તો તું હોશિયાર છે. તો અહીંયા યુ છે એ કર્તા સર્વનામ તરીકે વપરાય છે, સબ્જેક્ટ પ્રોનાઉન તરીકે. પછી બીજું વાક્ય છે, આઈ કોલ્ડ યુ યસ્ટરડે મતલબ કે મેં તમને ગઈકાલે બોલાવ્યા. તો મેં કોને બોલાવ્યા? તમને. તો અહીંયા જે યુ વપરાયેલું છે એ કર્મ તરીકે વપરાયેલું છે. હવે અહીંયા તમે પ્રથમ અને બીજું બંને વાક્યમાં જો યુ અહીંયા પણ છે, અહીંયા પણ યુ છે. જ્યારે આગળના વાક્યોમાં આપણે જોયું તો અહીંયા વી હતું, પછી અહીંયા કર્તા તરીકે વી હતું અને કર્મ તરીકે અસ હતું. જ્યારે આ વાક્યમાં કેવું છે, કર્તા તરીકે પણ યુ છે અને કર્મ તરીકે પણ યુ છે. એટલે આપણે કન્ફ્યુઝ થઈએ કે કર્તા તરીકે વપરાયેલું છે કે કર્મ તરીકે વપરાયેલું છે. પરંતુ કર્તા હંમેશા પહેલાં હોય અને એના પછી આપણે અંગ્રેજીની વાક્ય રચના જોયેલી છે, કર્તા પ્લસ ક્રિયાપદ પ્લસ કર્મ. એટલે અહીંયા કરતા તો આઈ છે, પછી ક્રિયાપદ કોલ્ડ છે અને યુ છે એ કર્મ છે. તો અહીંયા જે યુ વપરાયો છે એ આપણે કર્મ તરીકે વપરાયેલો છે. પછી ત્રીજું વાક્ય, વેર ઇઝ યોર બેગ એટલે કે તમારી બેગ ક્યાં છે? તો અહીંયા યોર વપરાયું એ બેગ જોડે સંબંધ દર્શાવે છે કે તમારી બેગ ક્યાં છે? તો કોની બેગ? તો તમારી. અહીંયા જ્યાં યોર વપરાયું એ પોઝેસિવ એડજેક્ટિવ તરીકે દર્શાવેલું છે. પછી ચોથું વાક્ય છે, ધીસ બેગ ઇઝ યોર્સ એટલે કે આ બેગ તમારી છે. તો અહીંયા જો યોર આપેલું છે અને અહીંયા યોર્સ આપેલું છે, એટલે કે યોર પછી નામ આવી શકે, જ્યારે યોર્સ પછી નામ આવતું નથી. આ ખાસ ધ્યાન રાખવાનું છે પોઝેસિવ એડજેક્ટિવ અને પોઝેસિવ પ્રોનાઉનમાં. પછી છે, યુ શુડ ટ્રસ્ટ યોર સેલ્ફ એટલે કે તમને તમારી જાત પર વિશ્વાસ હોવો જોઈએ અથવા તો રાખવો જોઈએ. તો યોર સેલ્ફ છે એ થયું આપણું, એ કયું થયું? રિફ્લેક્સિવ પ્રોનાઉન યોર સેલ્ફ. પછી આપણે આ જોઈએ બીજો પુરુષ બહુવચન માટેના વાક્યો.
યુ ઓલ પ્લે ક્રિકેટ વેરી વેલ, એટલે કે તમે બધા ક્રિકેટ ખૂબ સારું રમો છો. તો હવે અહીંયા આગળના વાક્યમાં પણ આપણે જોયું તો અહીંયા પણ યુ હતો, અહીંયા પણ યુ છે, પરંતુ યુ સાથે યુ પછી ઓલ આપેલું છે, એટલે કે એના પરથી આપણને આઈડિયા ઓલ એટલે કે બધા. તો અને બીજું કે ક્રિકેટ, એક વ્યક્તિ તો ક્રિકેટ રમવાનો નથી, મિનિમમ 2 લોકો તો ક્રિકેટ રમવા માટે જોઈએ. એટલા માટે આપણને ખબર પડે કે આ વાક્ય બહુવચનનું છે, એટલે યુ છે બહુવચન તરીકે વપરાયેલું છે. તો યુ ઓલ પ્લે ક્રિકેટ વેરી વેલ, એટલે કે તમે બધા ક્રિકેટ ખૂબ સારું રમો છો. તો અહીંયા યુ વપરાયેલું છે એ બીજા પુરુષ બહુવચન તરીકે કર્તા તરીકે વપરાયેલો છે. પછી બીજું વાક્ય છે વી વિલ હેલ્પ યુ ઓલ, અહીંયા પણ યુ પછી ઓલ આપેલું છે, એટલે કે અમે તમને બધાને મદદ કરીશું, એટલે કોને, તો તમને. તો અહીંયા પણ જે આ યુ વપરાયું છે એ ઓબ્જેક્ટ પ્રોનાઉન તરીકે વપરાયેલું છે. પછી ત્રીજું વાક્ય યોર બુક્સ આર ઓન ધ ટેબલ, મતલબ કે તમારી પુસ્તકો ટેબલ પર છે. તો અહીંયા જે બુક્સ ત્યાં આગળ યોર આપેલું છે તે પોઝેસિવ એડજેક્ટિવ તરીકે વપરાયેલું છે અને જે બુક્સની માલિકી દર્શાવે છે કે આ બુક્સ કોની છે, તો તમારી છે. પછી ચોથું વાક્ય છે ધીસ બુક્સ આર યોર્સ, આ પુસ્તકો તમારા છે. તો અહીંયા યોર્સ પછી નામ આપેલું નથી, કોઈ માલિકી દર્શાવતું નામ આપેલું નથી યોર્સ પછી. એટલે પણ આપણે જોયું તો જેટલા પણ પોઝેસિવ એડજેક્ટિવ અને પોઝેસિવ પ્રોનાઉન છે એમાં પોઝેસિવ એડજેક્ટિવ પછી નામ આવે છે યોર પછી, અને જ્યારે પોઝેસિવ પ્રોનાઉન પછી નામ આવતું નથી, એના પાછળ માત્ર યોરની જગ્યાએ યોર્સ એટલે કે એસ લાગુ પડે છે. પછી પાંચમું વાક્ય છે યુ શુડ હેલ્પ યોર સેલ્ફ, એટલે કે તમારે પોતાને મદદ કરવી જોઈએ. મતલબ કે જેટલા પણ લોકો, મતલબ આ બહુવચન મારું વાક્ય છે, અહીંયા યોર સેલ્ફ આપેલું છે, એટલે તો તમારે બધાએ પોતાને મદદ કરવી જોઈએ. પછી હવે આગળ જોઈએ ત્રીજું હી, એટલે કે હી કોના માટે વપરાય, તો ત્રીજો પુરુષ એક વચન માટે વપરાય અને એ પણ છોકરો, મતલબ કે પુરુષ જાતિ માટે વપરાય છે. તો જેટલા પણ પુરુષ જાતિ હોય, પુરુષવાચક નામ હોય, તેમના સર્વનામ તરીકે હી વપરાય છે. તો હી પ્લેઝ ક્રિકેટ, એટલે કે તે ક્રિકેટ રમે છે. તો અહીંયા હી વપરાયું છે એ સબ્જેક્ટ પ્રોનાઉન તરીકે વપરાયેલું છે. પછી બીજું વાક્ય છે આઈ મેટ હિમ યસ્ટરડે, એટલે કે હું તેને ગઈકાલે મળ્યો. અહીંયા જે હિમ આપેલું છે એ કર્મ તરીકે વપરાયેલું છે, એટલે કે ઓબ્જેક્ટ પ્રોનાઉન તરીકે વપરાયું છે. હું કોને મળ્યો, તો તેને, એટલે આપણને કોને વડે પ્રશ્ન કરીએ એટલે આપણને જે શબ્દ મળે એ આપણું થાય કર્મ. તો તેનેનું ઇંગ્લિશ શું થાય, હિમ, એટલે કે અહીંયા હિમ છે ઓબ્જેક્ટ પ્રોનાઉન તરીકે વપરાયેલું છે. પછી ત્રીજું વાક્ય છે ધેટ ઇઝ હિઝ કાર, એટલે કે પેલી તેની કાર છે. એટલે કે અહીંયા કાર, કોની કાર, તો તેની, એટલે કે જે અહીંયા હિઝ વપરાયેલું છે તે માલિકી દર્શાવે છે તે કાર સાથે, એટલે હિઝ થયું એ પોઝેસિવ એડજેક્ટિવ થયું. ચોથું વાક્ય છે ધીસ કાર ઇઝ હિઝ, તો પેલી કાર તેની છે. અહીંયા પણ જો તમે ત્રીજું વાક્ય અને ચોથું વાક્ય બંનેનો અર્થ તો એક સરખો જ થાય છે કે પેલી તેની કાર છે અથવા તો પેલી કાર તેની છે. એ બંનેના વાક્યનો મિનિંગ તો એક સરખો જ થાય છે, પરંતુ ફરક અહીંયા ઇંગ્લિશમાં હિઝ અને હિઝ બંને હિઝ જ છે, પરંતુ ફરક એટલો પડે છે કે આ જે ત્રીજા વાક્યમાં હિઝ છે એના પછી નામ આપેલું છે, એટલે કે આ જે ત્રીજા વાક્યમાં હિઝ આપેલું છે પોઝેસિવ એડજેક્ટિવ, એટલે કે સંબંધિત વિશેષણ તરીકે વપરાય છે. એટલે અહીંયા જે હિઝ આપેલું છે ત્રીજા વાક્યમાં એ વિશેષણ તરીકે વર્તે છે, જ્યારે ચોથા વાક્યમાં હિઝ આપેલું છે એના પછી નામ આપેલું નથી, એટલા માટે હિઝ છે ચોથા વાક્યમાં એ સર્વનામ તરીકે વપરાય છે. પછી પાંચમું વાક્ય છે હી રિપેર્ડ ધ બાઇક હિમસેલ્ફ, એટલે કે તેણે બાઇક પોતે રિપેર કરી, એટલે કે પોતાની જાતે. તો અહીંયા હિમસેલ્ફ છે એ વપરાય છે અહીંયા રિફ્લેક્સિવ પ્રોનાઉન તરીકે. તો આ બધા માય સેલ્ફ, અવર સેલ્ફ, યોર સેલ્ફ એ બધા છે રિફ્લેક્સિવ પ્રોનાઉન. હવે જોઈએ શી કોના માટે વપરાય, તો સ્ત્રી જાતિ માટે શી વપરાય. તો શી ઇઝ અ ડોક્ટર, એટલે કે તેણીની એક ડોક્ટર છે. તો અહીંયા શી વપરાય એ સબ્જેક્ટ પ્રોનાઉન તરીકે વપરાયેલું છે. હવે શીનું કર્મ શું થાય, તો બીજા વાક્યમાં આપેલું છે વી હેલ્પડ હર, એટલે કે અમે તેણીની મદદ કરી. અમે કોની મદદ કરી, તેણીની, એટલે કે હર. તો શીનું કર્મ શું થાય, હર થાય, એટલે કે ઓબ્જેક્ટ પ્રોનાઉન શીનું હર થાય. પછી ત્રીજું વાક્ય છે હર ડ્રેસ ઇઝ બ્યુટીફુલ, મતલબ કે તેણીનો ડ્રેસ સુંદર છે. તો હર ડ્રેસ, કોનો ડ્રેસ, તો
તેનો ડ્રેસ. તો એ હર છે પોઝેસિવ એડજેક્ટિવ એટલે કે સંબંધિત વિશેષણ તરીકે વપરાયેલું છે અને એ માલિકી દર્શાવે છે ડ્રેસ સાથેની, કે ડ્રેસ કોનો છે, તો તેણીનો છે. પછી ચોથું વાક્ય છે ધ રેડ કાર ઇઝ હર્સ, તો તે લાલ કાર તેણીની છે. અહીંયા જો અહીંયા હર્સ આપેલું છે, હર્સ પછી નામ આપેલું નથી, એટલે જેટલા પણ રિફ્લેક્સિવ પ્રોનાઉન છે તેના પછી નામ કે સર્વનામ આવતું નથી. તે ખુદ એક સર્વનામ તરીકે વપરાય છે. જ્યારે હર્ષની જગ્યાએ હર વપરાય અને તેના પછી નામ આપેલું હોય તો એ એક વિશેષણ તરીકે વપરાય છે. પછી પાંચમું વાક્ય છે શી મેડ ધ કેક હરસેલ્ફ, મતલબ કે તેણીએ જાતે કેક બનાવી, જાતે કામ કર્યું, એટલે શીનું હરસેલ્ફ રિફ્લેક્સિવ પ્રોનાઉન થાય. પછી આગળ જોઈએ બીજા વાક્ય ઈટ. ઈટ આપણે જોયું તો ઈટ છે નાન્યતર જાતિ કહેવાય, નપુંસકલિંગ, જે આપણે નિર્જીવ વસ્તુ માટે ઈટ વાપરી શકીએ. પછી બાળક હોય તો બાળકની પુરુષ છે કે સ્ત્રી છે, બોય છે કે ગર્લ છે એ આપણને ખબર ના હોય ત્યારે આપણે બાળક માટે પણ ઈટ વાપરી શકીએ છીએ. તો ઈટ ઇઝ અ બ્યુટીફુલ ફ્લાવર, એટલે કે તે એક સુંદર ફૂલ છે. તો અહીંયા જે ઈટ વપરાયું તે કર્તા તરીકે વપરાયેલું છે, પોઝેસિવ માફ કરશો સબ્જેક્ટિવ પ્રોનાઉન તરીકે. પછી બીજું વાક્ય છે આઈ ફાઉન્ડ ઇટ ઓન ધ ટેબલ, એટલે કે મને તે ટેબલ પર મળ્યું. મને શું મળ્યું? તો તે. હવે તે વસ્તુમાં કંઈ પણ હોઈ શકે, પરંતુ જે અહીંયા ઈટ વપરાયેલું છે, આપણે વાક્યમાં શું વડે પ્રશ્ન કરીએ એટલે આપણને ઈટ મળે છે, એટલા માટે ઈટ છે એ કર્મ તરીકે વપરાયેલું છે. પછી ત્રીજું વાક્ય છે ધ ડોગ વેગ્ડ ઇટ્સ ટેલ, એટલે કે કૂતરાએ તેની પૂંછડી હલાવી. તો અહીંયા ઇટ્સ પછી નામ આપેલું છે એટલે કે ટેલ એટલે કે પૂંછડી. તો ઇટ્સ છે એ પોઝેસિવ એડજેક્ટિવ થયું અને એ પેલી પૂંછડી સાથે માલિકી દર્શાવે છે કે કૂતરાની તેની પૂંછડી છે, તો એ ઇટ્સ છે પોઝેસિવ એડજેક્ટિવ ગણાય. પછી ચોથું કહે છે ધ બેબી કેન ફીડ ઇટ સેલ્ફ, એટલે બાળક પોતે જ ખાઈ શકે છે, એટલે બેબી. હવે અહીંયા જો બેબી છે, અહીંયા બેબી બોય અથવા તો બેબી ગર્લ લખેલું નથી, માત્ર ને માત્ર બેબી લખેલું છે, એટલે આપણને ખબર નથી કે બેબી બોય છોકરો છે કે છોકરી છે. એટલા માટે આપણે બેબી માટેનું સર્વનામ રિફ્લેક્સિવ પ્રોનાઉન વાપર્યું ઇટ સેલ્ફ, બાળક પોતે જ ખાઈ શકે છે. માની લો કે અહીંયા બેબી બોય હોત તો બેબી બોય હોત આપણે હિમ સેલ્ફ વાપરું, અને બેબી ગર્લ હોય તો હર સેલ્ફ વાપરું. હવે આગળ બીજો વાક્ય જોઈએ. હવે ત્રીજા પુરુષ બહુવચન માટેના વાક્ય જોઈએ. ધે લીવ ઇન મુંબઈ, એટલે કે તેઓ મુંબઈમાં રહે છે. ધે એટલે કે તેઓ, એટલે કે એક કરતાં વધારે લોકો, એટલે આ વાક્ય છે બહુવચન, ત્રીજા પુરુષ બહુવચનના વાક્ય છે. તો ધે લીવ ઇન મુંબઈ, તો અહીંયા ધે વપરાયું છે એ સબ્જેક્ટ પ્રોનાઉન તરીકે વપરાયું છે કર્તા તરીકે. પછી બીજું વાક્ય છે આઈ વિઝિટેડ ધેમ, મતલબ કે મેં તેમની મુલાકાત લીધી. મેં કોની મુલાકાત લીધી? તો તેમની. અહીંયા કોને વડે પ્રશ્ન કર્યો એટલે આપણને જે શબ્દ મળે એ આપણું થયું કર્મ, એટલે કે તેમની. તેનું અંગ્રેજી થાય ધેમ, એટલે ધેનું કર્મ શું થાય? ધેમ, એટલે ઓબ્જેક્ટ પ્રોનાઉન ધેનું ધેમ થાય. પછી ત્રીજું વાક્ય છે વી વિઝિટેડ ધેર હાઉસ, એટલે કે અમે તેમના ઘરની મુલાકાત લીધી. અમે કોના ઘરની મુલાકાત લીધી? તો તેમના. તો હાઉસ ધેર એટલે કે તેમનું, અને એનું ઇંગ્લિશ થાય ધેર, એટલે કે ધેર હાઉસ, જે એમની માલિકી દર્શાવે છે હાઉસ ઘર સાથે. અને આપણે વાક્યમાં વિશેષણ શોધવું એટલે કેવું પૂછે એટલે આપણને વિશેષણ મળે છે. એ જ રીતે અહીંયા વી વિઝિટેડ ધેર હાઉસ, એટલે અમે તેમના ઘરની મુલાકાત. કોના ઘરની મુલાકાત લીધી? તેમના ઘરની મુલાકાત. તો એ વિશેષણ મળ્યું. જે હાઉસ છે એ નામ માટે એક વધારાની માહિતી મળી, જે છે ધેર, એટલે કે ધેર આપણે પોઝેસિવ એડજેક્ટિવ તરીકે ગણીએ છીએ. પછી ચોથું વાક્ય છે ધ ગાર્ડન ઇઝ ધેર્સ, મતલબ કે તે બગીચો તેમનો છે. અહીંયા ધેર્સ આપેલું છે. ધેર્સ એટલે આપણે જોયું કે જેટલા પણ પોઝેસિવ પ્રોનાઉન છે જેમાં એસ લાગેલો છે તેના પછી નામ આવતું નથી, એટલા માટે ધ ગાર્ડન ઇઝ ધેર્સ. આ વાક્યમાં ધેર્સ છે એ પોઝેસિવ પ્રોનાઉન તરીકે વર્તે છે. અને છેલ્લું વાક્ય છે ધે ક્લીન્ડ ધ રૂમ ધેમસેલ્સ, મતલબ કે તેમણે બધાએ પોતાનો રૂમ પોતે જાતે જ સાફ કર્યો, મતલબ કે ધેનું રિફ્લેક્સિવ પ્રોનાઉન શું થાય? ધેમ સેલ્સ એવું થાય છે. મિત્રો, આ જોયા આપણે પ્રોનાઉન, અને આપણે આગળ જે આ પ્રોનાઉનનો ચાર્ટ જોયો એ ખાસ યાદ રાખી લેજો, કારણ કે અહીંયા જે આ સબ્જેક્ટ પ્રોનાઉન ઓબ્જેક્ટ પ્રોનાઉન આપેલા છે એમાં પેસિવ વોઇસ આપણે ભણીશું, એમાં આ આઈનું મી, વીનું અસ, યુનું યુ એ બધું કરવાનું
આવશે. એટલા માટે આ કોષ્ટક ખાસ યાદ કરી. હજી બીજા કેટલાક સર્વનામ છે જે આપણે બીજા લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી મારી ચેનલ સ્ટડી પોઈન્ટને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.